હેલો ફ્રેન્ડ્સ, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી. તો હું આજે તમારા માટે લઈને આવી છું ન્યૂ ફીચર આઇટમ કોસ્ટ ટ્રેકિંગ, જેની મદદથી તમે જેમ કે કોઈ બિઝનેસ કરો છો અને બિઝનેસની અંદર તમે કોઈ પ્રોજેક્ટ લો છો તો પ્રોજેક્ટમાં કેટલું એક્સપેન્સ થયું છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. જેની મદદથી પ્રોજેક્ટની મદદથી કેટલું એક્સપેન્સ, કેટલું ઇન્કમ અને કેટલું પ્રોફિટ થયું છે એ તમે હવે ટેલીમાંથી જ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હું તમને ટેલીમાં બતાવું કે કેવી રીતે તમે એ રિપોર્ટ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે હવે ટેલીમાં કેવી રીતે જોઈએ આઇટમ કોસ્ટ ટ્રેકિંગ તમે ચેક કરી શકો એ બતાવો. તો સૌથી પહેલાં વાઉચરમાં જવાનું રહેશે. વાઉચરમાં સૌથી પહેલાં તમને F8 એટલે કે સેલ્સની એન્ટ્રી પાસ કરવાની છે. તો અહીંયા આગળ ડિટેલ્સ ફિલઅપ કરી દઈશ. સેલ્સની એન્ટ્રી પાસ કરવા માટે સૌથી પહેલાં તમને સેલ્સ ઓર્ડર ક્રિએટ કરવાનું હોય અને ડિલિવરી નોટ ક્રિએટ કરવાની હોય છે. એ મેં ઓલરેડી કરી દીધી છે. તો અહીંયા આગળ આપણે પાર્ટી લઈશું અને એના પછી જે ડિલિવરી નોટ ક્રિએટ કરી છે એને અહીંયા આગળ ટ્રેક કરીશું. એટલે અહીંયા આગળ તમને સેલ્સની એન્ટ્રીમાં ઓટો ડિટેલ્સ ફિલઅપ થયેલી શો થશે. હવે અહીંયા આગળ તમને કોસ્ટ ટ્રેકિંગ સિલેક્ટ કરવાનું છે. તો સેમ હું અહીંયા આગળ નંબર સિલેક્ટ કરી દઈશ, એન્ડ ઓફ ધ લિસ્ટ, અને એન્ટ્રીને હું અહીંયા આગળથી સેવ કરી દઉં છું. હવે તમને અહીંયા આગળ રિપોર્ટ ચેક કરવો હોય તો સૌથી પહેલાં જવાનું રહેશે ડિસ્પ્લે મોર રિપોર્ટ. એના પછી તમને ઓપન કરવાનું રહેશે સ્ટેટમેન્ટ ઓફ ઇન્વેન્ટરી, અને અહીંયા આગળ તમને આપેલું છે આઇટમ કોસ્ટ એનાલિસિસ, જેની મદદથી તમે સ્ટોક ગ્રુપ વાઇઝ, સ્ટોક આઇટમ વાઇઝ અને કોસ્ટ ટ્રેક બ્રેકઅપ પણ ચેક કરી શકો છો. તો જેમ કે તમે સ્ટોક આઇટમની અંદર કોઈ ગ્રુપ એડ કર્યું હશે ડિફરન્ટ નામનું, તો અહીંયા આગળ તમે ગ્રુપ સિલેક્ટ કરીને પણ રિપોર્ટ ચેક કરી શકો છો. જેમ કે મેં પ્રાઇમરી સિલેક્ટ કર્યું હતું ગ્રુપમાં, તો હું પ્રાઇમરી ઓપન કરીશ તો એ રિલેટેડ મેં જેટલી પણ એન્ટ્રી પાસ કરેલી રહેશે એ મને અહીંયા આગળ શો થશે. ઉપર તમને તમારી કંપનીનું નામ શો થાય છે. એના પછી તમે કેટલું એક્સપેન્સ કર્યું છે, કેટલી તમારી ઇન્કમ થઈ છે, કેટલું બેલેન્સ છે અને તમને કેટલું પ્રોફિટ અને લોસ થયું છે એ તમને અહીંયા આગળ કોલમ શો થાય છે. જેની મદદથી તમને ખબર પડે, એટલે કે ખ્યાલ આવે કે તમે તમારા બિઝનેસમાં કેટલું પ્રોફિટ, કેટલું લોસ થયું છે, કેટલું ઇન્કમ કરી છે. હવે અહીંયા આગળ તમને જેમ કે સ્ટોક આઇટમ વાઇઝ ચેક કરવું હોય તો અહીંયા આગળ તમે સ્ટોક આઇટમ વાઇઝ પણ ચેક કરી શકો છો. એ સેમ સ્ટોક ગ્રુપ જેવો જ રિપોર્ટ છે. એના પછી છે કોસ્ટ ટ્રેક બ્રેકઅપ. અહીંયા આગળ તમને ઓર્ડર નંબર શો થશે. હવે તમે અહીંયા આગળ ઓર્ડર નંબર કોઈ પણ એક હું સિલેક્ટ કરી દઉં છું. તો અહીંયા આગળ તમે કેટલું ઇન્કમ કરી છે, એટલે કે તમારે કેટલી ઇન્કમ થઈ છે, કેટલું એક્સપેન્સ થયું છે અને કેટલું પ્રોફિટ લોસ થયું છે, સેમ તમને રિપોર્ટ અહીંયા આગળ પણ શો થાય છે. આવી રીતે તમે ટેલીમાંથી આઇટમ કોસ્ટ ટ્રેકિંગ ચેક કરી શકો છો. તો વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.